પુરુષોત્તમ મહાત્મયની કથા. દર 3 વર્ષે આપણે ત્યાં અધિક માસ આવે છે. એ માસમાં પાળવાના નિયમો, વ્રત, ઉપવાસ આ આપણા ઋષિ મુનિઓએ પુરાણમાં લખ્યા છે. ભારતની કોટી પ્રજા આ વ્રત નિયમ પાળે છે. તે વ્રત દેહ અને આત્માનું કલ્યાણ કરનાર છે. ભારતીય સંસ્કારો કેટલા ઉચ્ચતર છે તેનું દર્શન આપણને આ કથાઓમાં થશે. ભારતીય સભ્યતાનો પૃથ્વીના 5 ખંડોમાં કેમ પ્રચાર થયો છે તેનું નિર્દેશન આપણને આ અધિક માસની કથાઓમાં આપે છે. આ વ્રત પાલનમાં જ્ઞાન, કથા, પૂજા, આહાર, દાન, વડીલોની સેવા, કુટુંબ ભાવના, મનુષ્યોમાં પ્રભુ જોવાની ભાવના આ બધું આપણા ઋષિમુનિઓએ બધું કાળજીપૂર્વક વણી લીધું છે. એથી તો પુરુષોત્તમ ભગવાનની કથા અધિક માસમાં સારાય ભારતમાં પ્રત્યેક શહેર અને પ્રત્યેક ગામની ધર્મસ્થાનોમાં, શિવાલયોમાં તથા જળાશયોના કાંઠે વંચાય છે. તો આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ મહાત્મયની કથા. મંગળાચરણ. વંદન કરતા ભક્તજનોને કલ્પવૃક્ષની પેઠે ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર, વૃંદાવનને ચંદ્રમા સમાન અને સમગ્ર આશ્ચર્યમાં એવા પુરુષોત્તમ ભગવાનને ચરણે હું વંદન કરું છું. શ્રી નારાયણને નરોમાં ઉત્તમ નર ભગવાનને, દેવી સરસ્વતીને તથા વ્યાસમુનિને નમસ્કાર કર્યા પછી જય નામનો ઐતિહાસિક ધર્મગ્રંથ શરૂ કરવો. પૂર્વે નૈમિષારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી અસિત દેવલ, પેલુ, રથિતર, રૈભ્ય, શક્તિ, બોધાયન, કણાદ, જૈમિની, સરમિત્રમ અને પૃથુશ્વા એ નામે મુનિઓ પોતપોતાના શિષ્યો સાથે આવ્યા હતા. તે બધા બ્રહ્મમાં સ્થિતિ પામી ચૂકેલા વેદો તથા વેદના અંગરૂપ ગણાતા સર્વશાસ્ત્રોમાં પારંગત, લોકો પર કૃપા કરનાર, પરોપકાર કરવાના સ્વભાવવાળા, બીજાનું ભલું કરવામાં તત્પર અને વેદમાં તથા સ્મૃતિઓમાં કહેલા કર્મો કરવામાં કાયમ તત્પર રહેનારા હતા. એ મુનિઓ નૈમિષારણ્યમાં આવી યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે સૂત પુરાણે તીર્થયાત્રા નિમિત્તે પોતાના ઘરેથી નીકળી પૃથ્વી પર ફરતા ફરતા નૈમિષારણ્યમાં આવી રહ્યા હતા. ત્યાં શિષ્યો સહિત એ મુનિઓના તેમણે દર્શન કર્યા. ત્યાં અત્યંત હર્ષિત થઈ ગયા. તે વખતે તેમણે રાતી છાલના વસ્ત્રો પહેરેલા હતા. તે અતિશય સુંદર લાગતા હતા. પરમાનંદમાં મગ્ન, ઉભું તિલક, ગોપીચંદનથી શંખચક્રના દિવ્ય ચક્ષુ ધારણ કર્યા હતા. શ્રી હરિનો શ્રેષ્ઠ નામ મંત્ર રટતા હતા. સર્વશાસ્ત્રોના અર્થ તથા સાર જાણનાર શ્રી વ્યાસમુનિની કૃપાના પાત્ર અને વ્યાસમુનિ જેવા અત્યંત નિસ્પૃહી કે સૂતને ત્યાં આવેલા જોઈ બધા મુનિઓ એકદમ ઊભા થયા અને કથા સાંભળવા વીંટળાઈ ગયા. પછી સૂતે પણ વિનયયુક્ત થઈ તે સર્વ મહર્ષિઓને વારંવાર પ્રણામ કર્યા. ઋષિ બોલ્યા, હે મહાભાગ્યશાળી સૂત, તમે લાંબો કાળ જીવો. તમે થાકી ગયા હશો. અમે તમારા માટે આસન ગોઠવી મૂક્યું છે, તેના પર હવે તમે બિરાજો. બધા પોતાના આસને બેઠા પછી સૂત પુરાણીએ પણ સર્વની ક્ષેમ કુશળ પૂછી એ ઋષિએ બનાવેલ આસન પર બેઠા. તે પછી ઋષિઓએ કથા સાંભળવાની ઈચ્છાથી આ વચન કહ્યું. ઋષિ બોલ્યા, તમે એક જ ભાગ્યશાળી છો. તમે ગુરુની કૃપાથી વ્યાસમુનિના વચનને જાણો છો. આજે લાંબા સમયે વનમાં કેમ દેખાયા? તમે પૂજ્ય છો. ડૂબતા મનુષ્યને પાર પહોંચાડનારા તમારા મનમાં નક્કી હોય એ અમને કહો. સૈનકાદિ મહર્ષિઓએ એમ કથા સાંભળવા પૂછ્યું. ત્યારે સૂત પુરાણી 2 હાથ જોડી બોલ્યા, તમે બધા સાંભળો. હું મનોહર વૃત્તાંત કહું છું. હું પુષ્કર તીર્થમાં ગયો હતો. પછી બીજા તીર્થોમાં પણ અનુક્રમે થઈ હું ગંગા નદી પર ગયો હતો. પછી ધેનુમતી નદીમાં સ્નાન કરી ત્યાંથી સરસ્વતી નદીના કિનારે ગયો હતો. ત્યાં 3 રાત્રિ રહ્યો હતો. તાપી, નર્મદા વગેરે સ્થળે ગયો હતો. શ્રી નારાયણના દર્શન કરવા બદ્રિકા વૃક્ષ ગયો હતો. એમ ઘણા તીર્થોમાં ફરતો ફરતો કુરુ દેશમાં તથા મંગળ દેશમાં જઈ ચડ્યો. ત્યાંથી હસ્તિનાપુર ગયો હતો. હે બ્રાહ્મણો, ત્યાં મેં સાંભળ્યું કે પરીક્ષિત
રામ રાજ્ય છોડી ઋષિમુનિઓની સાથે મહાપવિત્ર ગંગાના કિનારે પર ગયા છે અને ત્યાં સિદ્ધો, યોગીઓ તથા સિદ્ધ રૂપ ભૂષણોવાળા દૈવીર્ષિ આવ્યા છે. તેમના કેટલાક આહાર રહિત, વાયુનો આહાર કરનાર, શ્વાસનો, ફળનો, પાંદડાનો, ફીણનો આહાર કરનાર હતા. તેના દર્શન કરવા ગયો તે વખતે વ્યાસપુત્ર સુખદેવજી પણ ત્યાં આવી ચડ્યા. જોરાવદાર હાંસળીવાળા, પ્રકાશિત કાંતિવાળા છે. તે અવધૂતની આસપાસ થૂંકતા બાળકો અને ગંદકીથી ખરડાયેલી સ્ત્રીઓ જેમ હાથીની આસપાસ વીંટળાઈ જાય તેમ વીંટળાઈ પડ્યા હતા. તેમને જોઈ બધા મુનિઓ હર્ષથી હાથ જોડીને ઊભા થયા. મુનિઓએ સુખદેવજી માટે ઊંચું આસન ગોઠવ્યું. બધા મુનિઓ પણ બેઠા. ત્યાં બેસી બ્રાહ્મણોએ કરેલી પૂજાનો સ્વીકાર કર્યો અને તે વખતે વ્યાસપુત્ર મહામુનિ તારાઓથી વીંટળાયેલા ચંદ્રમાની પેટે શોભી રહ્યા હતા. મિત્રો, આ હતો અધ્યાય 1. મને સાંભળવા માટે ધન્યવાદ.